બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો ગુજરાત નજીક આવી રહ્યું છે વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું. હજુ તો ચોમાસાનું આગમન પણ નથી થયું, તેમ છતાં પણ ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ. ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો આવી રહ્યું છે શક્તિ નામનું વાવાઝોડું. ગુજરાતમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં જોવા મળશે તબાહી. ખાસ કરીને મિત્રો તે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર હવે પછીની કલાકો રહેશે ભારે વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી જોવા મળવાની છે. વીજળીના ચમકારાની સાથે ભારે પવનો, આંધી, વંટોળ સાથે જોવા મળશે ભારે વરસાદ. ગુજરાતવાસીઓ થઈ જાય તૈયાર. હવે પછીની કલાકોમાં હવે ખાસ કરીને મિત્રો જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. અને મિત્રો આ ખૂંખાર વાવાઝોડું છે એ હવે ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે. આ મે મહિનાના અંતિમ સપ્તાહમાં તો ગુજરાત સુધી આ વાવાઝોડું પહોંચી જશે. પરંતુ મિત્રો જો આ વાવાઝોડાની વાત કરવામાં આવે તો આ વાવાઝોડું છે એ અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. હજુ મિત્રો 1-2 દિવસ સુધી આ વરસાદની આગાહી સામે આવી રહી છે, પરંતુ જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ આ બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમ બનશે. એ પહેલાં મિત્રો જો વાત કરીએ તો આ બંગાળની ખાડીમાંથી જો આ વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે. જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અરબ સાગરના ભાગ સુધી આ વરસાદી સિસ્ટમ છે એ આગળ વધતી જોવા મળવાની છે. સાથે મિત્રો જ્યારે એ અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર આવશે એટલે કે મિત્રો 23 તારીખના રોજ તમે જોઈ શકો છો કે જ્યારે આ શક્તિ નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાંથી અરબ સાગરના ભાગ સુધી પહોંચશે ત્યારે અરબ સાગરમાં રહેલું ભેજ અને ખાસ મિત્રો જે તાપમાનમાં દિવસે ને દિવસે જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે અને એમના કારણે વાતાવરણીય અસ્થિરતાના કારણે આ શક્તિ વાવાઝોડું છે એ ખૂંખાર સ્વરૂપની અંદર આગળ વધશે. અને ગુજરાતવાસીઓ માટે આ ચિંતાજનક સમાચાર છે. હજુ તો ચોમાસાની શરૂઆત નથી થઈ, ચોમાસાનું આગમન નથી થયું, તેમ છતાં પણ ગુજરાતમાં ભર ઉનાળે વાવાઝોડાનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો હવે પછીના દિવસોની અંદર શું ગુજરાતમાં ફરીથી આ કમોસમી વરસાદનો રાઉન્ડ આવશે કે ફરી ચોમાસાનું આગમન થયું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. હાલ તો મિત્રો ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર જેમાં પણ અંદમાન નિકોબાર લાગુના વિસ્તારની અંદર તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે નૈઋત્યના ચોમાસાની સાથે હવે કેરળ લાગુના વિસ્તારમાં પણ 28 તારીખ આસપાસ ખાસ મિત્રો કેરળમાં પણ હવે ચોમાસાનું આગમન છે હવે થોડા દિવસો બાદ થતું હોય તેવા સમાચાર મળવાના છે. પરંતુ જે વાતાવરણીય અસ્થિરતાના કારણે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી અત્યારે એક ચિંતાજનક આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે ગુજરાતમાં આગામી દિવસોની અંદર તમામ ગુજરાતવાસીઓને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. જે રીતે મિત્રો બિપોરજોય નામનું વાવાઝોડું આવ્યું હતું એનાથી પણ ખૂંખાર વાવાઝોડું અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર બનતું જોવા મળી રહ્યું છે. સૌપ્રથમ મિત્રો આ વરસાદી સિસ્ટમ જ્યારે અરબ સાગર પહેલાં બંગાળની ખાડીમાં હશે ત્યારે એ બંગાળની ખાડીમાંથી લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની છે. ત્યાર પછી જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ ભારેમાંથી અતિ ભારે વિકરાળ રૂપ ધારણ કરશે. તો મિત્રો એવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સુધી મિત્રો હવામાન વિભાગ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશા વિશે પણ આજે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવશું કે હવે પછીના ભારતના કયા ભાગો છે કે જ્યાં ભર ઉનાળે વરસાદની આગાહી સામે આવી છે અને નૈઋત્યના ચોમાસાની સાથે મિત્રો શું ગરમી અને ઉકળાટમાંથી ગુજરાતવાસીઓને રાહત મળશે. સાથે મિત્રો નક્ષત્રને લઈને શું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ શું નવી આગાહી વ્યક્ત કરી છે, આ તમામ એક પછી એક આપણે અપડેટ છે મિત્રો હાલ નકશાવાજ જાણીએ. સૌપ્રથમ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી જે મિત્રો જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે આ નકશો છે એ આપણા ભારત દેશની અંદર જે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ચોમાસાનું જે આગમન થયું છે એ નકશો હાલ મિત્રો જો વાત કરીએ તો અંદમાન અને નિકોબાર લાગુના વિસ્તારની અંદર 13 થી લઈને 14 તારીખના સમયગાળા દરમિયાન ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.
સાથે મિત્રો કેરળ લાગુના વિસ્તારમાં હવે પછીના દિવસોની અંદર ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે, પરંતુ ગુજરાતમાં હજુ ચોમાસું મોડું બેસવાનું છે. પરંતુ ગુજરાતમાં જે રીતે અત્યારે આગાહી સામે આવી રહી છે, ગુજરાતમાં વાવાઝોડું મચાવશે તબાહી, ફરી એકવાર મિત્રો ચિંતાજનક આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે પછીના દિવસોની અંદર મિત્રો તમે જોઈ શકો છો ત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ફરી વધે અને હીટવેવ વધવાને લઈને રાજસ્થાન લાગુના વિસ્તારથી લઈને મિત્રો તમે આ ભાગ જોઈ શકો છો. આ તમામે તમામ ભાગોની અંદર તમે નકશો જોઈ શકો છો, જેમાં મિત્રો ખાસ કરીને જો હવે પછીના દિવસોની અંદર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે અને મિત્રો 28 તારીખથી લઈને 4 જૂન વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની સાથે કમોસમી વરસાદ અને કમોસમી વરસાદની સાથે વાવાઝોડું પણ મચાવશે તબાહી, એવા પણ અત્યારે આંકડા સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો હવે આપણે ખાસ મિત્રો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો ખાસ મિત્રો આજે તારીખ થઈ છે 16 મે 2025 મિત્રો આજના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો આજે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં 2-3 દિવસથી ગરમી અને તાપમાનમાં ફરી એકવાર ભારે વધારો થયો છે, પરંતુ રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે સૂકું વાતાવરણ જોવા નથી મળી રહ્યું, પરંતુ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું. સાથે મિત્રો મહારાષ્ટ્ર છે, ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર જેમાં મિત્રો બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તાર છે, હૈદરાબાદ વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસવાને લઈને પણ હાલ ભારે આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ કમોસમી વરસાદની આગાહી નથી, પરંતુ જે અત્યારે વાતાવરણીય અસ્થિરતા સર્જાણી છે તેમના કારણે જ્યાં જુઓ ત્યાં મિત્રો હાલ અત્યારે આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ પણ બિલકુલ એક સમાન જોવા મળી રહ્યું છે. ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે ને મિત્રો હાલ જો વાત કરવામાં આવે તો અત્યારે જે રાજસ્થાન લાગુના વિસ્તાર છે, પંજાબ લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો અત્યારે વાતાવરણીય થોડુંક ચેન્જ થતું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો હવે પછીના દિવસોની અંદર તમે જોઈ શકો છો ભારતના બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ હૈદરાબાદ લાગુના વિસ્તારની અંદર પણ હવે ફરી એકવાર ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી સામે આવે. આ સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી વર્ષ 2025ના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે. અત્યારે મિત્રો કયું નક્ષત્ર ચાલી રહ્યું છે અને નક્ષત્ર ચેન્જ થશે તો કઈ રીતનો વરસાદ છે જોવા મળશે એમના વિશે મિત્રો હાલ સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ તો મિત્રો હવે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જાણીશું કે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને ચોમાસાનું આગમન પણ હવે અદમાન લાગુ વિસ્તાર છે ત્યાં તે ચોમાસું બેસી ગયું છે. તો હવે પછીની દિવસોની અંદર મિત્રો ગુજરાતના ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે મે મહિનાની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો ખેડૂતો માટે આમ સારો મહિનો હોય છે, પરંતુ જે વાતાવરણીય અસ્થિરતા સર્જાતી જોવા મળવાની છે, ખેડૂતોના ભારે પાકને પણ નુકસાન થાય તેવા પણ આંકડા હવે પછીના દિવસોની અંદર જોવા મળવાનું છે. પરંતુ મિત્રો ગુજરાતમાં અત્યારે વાતાવરણ છે તે ચોખ્ખું જોવા મળી રહ્યું છે. ચોખાની સાથે મિત્રો જો કહી શકાય કે અમુક ભાગોમાં મિત્રો હાલ જો વાત કરીએ તો વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થતો હોય એ પણ મિત્રો ખાસ કે મિત્રો આપણે જણાવી દેજો, કારણ કે મિત્રો હવે પછીના દિવસોની અંદર વાવાઝોડાને લઈને નવા અપડેટો સામે આવવાના છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી ખાસ મિત્રો ચક્રવાત બનવાને લઈને શું નવા આંકડા સામે આવી રહ્યા છે એ પણ આપણે જાણીશું. પરંતુ ગુજરાતમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે અને મિત્રો જો ભારે બફારો થવાને લઈને પણ વાતાવરણીય અસ્થાયી એ પણ મિત્રો હાલ જે વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ અત્યારે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ છે, માવઠું છે ત્યારે તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. અત્યારે તો ઉનાળો ચાલી રહ્યો છે ને ઉનાળામાં આવું મિત્રો જો વાતાવરણ જોવા મળશે તો હાલ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ આપણે જાણીશું. અને મિત્રો અત્યારે દક્ષિણી ભારતના ભાગોની અંદર પણ કમોસમી વરસાદ છે, માવઠું છે જોવા મળશે. હા મિત્રો તમે જોઈ શકો છો વલસાડ લાગુના વિસ્તાર છે, વલસાડ છે, તાપી લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો જો તમે વાત કરીએ તો હાલ કમોસમી વરસાદ છે, માવઠું છે જોવા મળશે. સાથે મિત્રો વર્ષ 2025ના ચોમાસાને લઈને પરેશ ગોસ્વામી આગાહી વ્યક્ત કરી છે. વર્ષ 2025નું ચોમાસું છે મિત્રો ખાસ કરી મિત્રો જો વાત કરવામાં આવે તો મિત્રો એમાં પણ ગુજરાત સાથે ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર પણ અતિશય ભારે વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી રહી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે પડી રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને મિત્રો હવે પછીના દિવસોની અંદર તમે જોજો
ભારતના મુંબઈ લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો અતિશય ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી આગાહી વ્યક્ત કરી છે. પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો એ બી આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે હજુ પણ ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જ્યાં અતિશય ભારે ધોધમાર વરસાદ વરસવાને લઈને ભારેમાંથી અતિ ભારે છે એ આગાહી વ્યક્ત કરી આપે. કારણ કે મિત્રો અત્યારે વર્ષ 2025ના ચોમાસાના આગમન પહેલાં તે ચકતી નામનું વાવાઝોડું છે એ પણ હવે મચાવી